આ ચપ્પલ સીધું કરી નાખવું તો ઊંધું નો રખાય. કેમ છે? ઝઘડો થાય ઘરમાં, ઝઘડો થાય. જાઓ. એ ઘર આ છે, ઈ ફર્યું છે, એને ગમે એમ એને રહેવા દે ને સીધું કે ઊંધું. પણ નો રખાય. જાઓ ને તમે, સીધું કરી નાખો ને. શું યાર ગાંડા જેવી વાતો કરી રાખો. હું ગાંડી છું? આ સીધું કરી નાખો, નો રખાય ઘરમાં. તમે ગાંડા જેવી વાત કરો છો, હું નહીં. એટલે હું ગાંડો છું? હું એવું નથી તો કહેતી. તો તમે તું ગમે ત્યારે કેમ એમ બોલે છે ગાંડા ગાંડા? હું ગાંડો લાગુ તને? તો હું લાગુ તમને ના ગાંડી? ના, તો તું નથી તો હું છું. ગમે ત્યારે બોલી દે. તમે બોલો છો, હું નથી બોલ્યું. મેં શરૂ નથી કર્યું, તમે કર્યું છે. તું બોલી કે ઝઘડા થાય ચપ્પલ ઊંધા હોય તો. પણ તો નો રખાય, સીધું કરી એ નાખો. નો થાય. થાય. કાઈ નો થાય કહું છું તોય. થાય. ના ના કહું થાય. છું. થાય. ઝઘડો થાય. તને હું તું તને ઝઘડો થાય. સીધું કરી નાખો. ક્યાં નહીં કહું છું, માનતા નથી એક વાર. કેટલી વાર બોલી હું તમને? કરું સીધું? પહેલા બોલતી હતી કે રેવા દે, ઝઘડો થાય, આ મૂકી દો સીધું. કોઈ એક વાર ન માને. આ તારી માં બધાને કે છે હું અમદાવાદી છું, એકચ્યુઅલી એ આતંકવાદી છે. એનું સલીનું એન્કાઉન્ટર કરવાનો છું. શૂટ આઉટ એક લોખંડ વાલા. પપ્પા બોલવાનું બંધ કર્યો તમે. એલા તું શું કામ રડે? મારે રડવું છે? હું મમ્મી પર નહીં પડી જવાનું. દૂર રે સાલા મમ્મી થી. રામખોર અહીંયા રડ લે. તને કહું આજે પીધો છે એટલે ઉભરો ઠાલવું છું. દીકરા આટલા વર્ષમાં તારી માએ મને કાંઈ આપ્યું નથી. એ પપ્પા એવું નથી, મમ્મીએ તમને ખૂબ પ્રેમ આપ્યો છે. તારા બાપાની ટાંગ આપ્યો છે. હું પણ આવી. ના 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 ના, તું ક્યાં જાય છે વાલી? વાલી. બેસ ને. અચ્છા. બેસ. ઓકે. અહીંયા નહીં, ત્યાં બેસ. વધારે કમ્ફર્ટેબલ છે. આવ બેસ બેસ બેસ. આ કાર્પેટ બહુ જ ગંદી થઈ ગઈ છે. લો બોલો. જરા જો. બકુલ, લેટર આગળ વધારો. મિસ્ટર નાગાસાકી વેઇટિંગ ફોર રિસ્પોન્સ. આ શું? એન્ડ ગેટિંગ લિટલ. હસમુખ, હા અહીંયા આવો. ભાઈ તો કામ કરવા દે ને અહીંયા અમને. આ ફોટો. ગુડ પ્રોગ્રેસ. ફોટો? આ જુઓ. શું ફોટો? આ જુઓ. કોણ છે આ? જાણીતો ચહેરો લાગે છે. આને ક્યાંક જોયો છે. બકુલ છે. આ બકુલ બાબુચક સોનિયા કપૂર સાથે શું કરે વાલી? યાર કાલની તને એક વાત કીધી છે પણ ભૂલાઈ જાય. બોલો ને. કાલે રાત્રે સપનામાં યમરાજ આવ્યા હતા. શું કીધું? એ કહેતા હતા તમારી બાયડી બહુ સુંદર છે. હે તો હું છું. પછી તમે શું કીધું? મેં કીધું તમને આટલી બધી સુંદર લાગતી હોય તો તમે ઉપાડો. ગાંધીગીરી બોલે તો મુન્ના ભાઈ ભૂલી ગઈ. રાષ્ટ્રપિતા બાપુએ કહ્યું છે વ્યક્તિને વાલથી વશ કરો. લે વાલી. એ રાષ્ટ્રપિતા છે, તમે લોહી પીતા છો. ના ના, જરા ઉંમરનો તો વિચાર કરો. તારી તમારી આ દીકરો પરણવા લાયક થયો અને આ બાપા આવા અળવિતરા કરે છે. મેરી પ્યારી ઇન્દુ, મેરી બોલી ઇન્દુ, મેરી ઇન્દુ. ખાલી ત્યાં ઠેકડા મારે, અહીંયા આ ઉછળે છે. હિન્દુ 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 લોહી ભેગા. સાલા કઈ જાતનો છોકરો છે રામખોર. જન્મ્યો ત્યારથી મમ્મી હાર્ટ એટેક આવી જાય કોઈ દિવસ માણસને. હલો, શું છે? ક્યાં છો તમે? હું મીટિંગમાં છું નાગાસાકી સાથે. અચ્છા, આપો ને જરા ઝાપલાને ફોન. શું ગાંડા કાઢે? તારે શું કામ છે ઝાપલાનું? ઝાપલાને ફોન આપો. અરે યાર તું પણ અલે કર વાત. હલો, ટાકો નાગાસાકી, કાવાસાકી, સુઝુકી, ટોક્યો, હિરોશિમા, બાય. કરી લીધી વાત કરી? હા ખુશ? ના, હા. ચાલ ફોન મૂક. છી. કોણ છે? હલો,
गुड मॉर्निंग। कौन? मेरी आवाज भी भूल गए गुज्जू भाई। अरे तुम? कौन છે? अब लैला। अलिफ लैला। એમ લાવ મારે વાત કરવી છે। તું શું ગાંડી થઈ ગઈ છે? હે? ઇજિપ્તના લોકો ઇન્ડિયન લેડીઝ સાથે વાત ન કરે। એમ? હેલો, વોટ હેપન? व्हाई यू कॉल लाइक दिस? हासू जी, मैं अपना ब्रेसलेट आपकी कार में भुलाई हूँ, प्लीज लौटा दीजिए। ओ देखो, मैं ना वो जाके गाड़ी में चेक करूंगा, अगर मिल गया ना तो मैं तुमको वापस फोन करूंगा। तुम इधर फोन मत करना, हाँ? नहीं तो मैं भेरवा जाऊंगा। प्रमिला भाभी आजू भेरवा गया, रखो। ઓય શું સાંભળે છો? અરે આ બાજુવાળીને ત્યાં રોજ ઝઘડા થાય છે। હવે તો ઘર હોય ને વાસણ ખખડે. હવે વાસણ ખખડે એનો વાંધો નહીં, પણ ઈ વાસણથી એકબીજાને ઘોબા પડતા હોય ને તો મજા આવે। હેલા, તમને મને જોઈને કેવું ફીલ થાય છે? તને જોઈને તો મને કાયમ એવું થાય છે કે પરણ્યો ને એના કરતા વાંઢો રહ્યો હોત તો સારું હતું। નથી તમે હમણાંથી મારી યારે હરખી વાત કરતા, નથી મારી યારે જમવા બેહતા, શોપિંગ પર લઈ જવાનું તો દૂર, હવે બાર આટો મારવાય નથી લઈ જતા। તમને મારી યારે કઈ પ્રોબ્લેમ છે? જે હોય ઈ મને ચોખ્ખે ચોખ્ખું કહો। ચોખ્ખે ચોખ્ખું। प्लीज तू गुस्से नहीं था वाली, હું તને સમજાવું। આમાં તારી તબિયત બગડે, આ બધા તો બોલ્યા કરે, આમાં તારું બીપી વધી જાય। પેલું કરો છો, હું પ્રાણાયામ મેં શીખવાડ્યું છે ને, ઊંડો શ્વાસ લે। વેરી ગુડ, 20 મિનિટ રોકી રાખ। આમાં વાતમાં માલ નથી, હું સમજાવું। રસીલાએ ડિવોર્સ લીધા, એ જ ગાળામાં હું રિટાયર થયો। અમે બંને નવરા છીએ તો ક્યારેક બેસીને સુખ દુઃખની વાતો કરીએ। એમ મારી સાથે તો નથી કરતા? તું ડિવોર્સ લે, તારી સાથે પણ હું કરીશ। રસીલા ગંગા જેવી પવિત્ર સ્ત્રી છે। હા, એટલે જ એની સાફ સફાઈનું કામ તમે હાથમાં લીધું। શું તમને શું થાય છે? શું? સાથે રહું છે? પણ તને શું વાંધો? અમે મારી માં સાથે હું આપણા બાથરૂમમાં, પેલી એના બાથરૂમમાં। મગજમાં ન હોય એવા વિચારો તું નાખે છે, તારે લીધે હું આઉટલાઈન પર જવાનો। હવે મને રોકતી નહીં। બુદ્ધિ બેર મારી ગઈ છે તમારી। આ લોકો તમને ગાંડા સમજે છે, ગાંડા। આઈ ડોન્ટ કેર। અરે એમ તો દુનિયા આખી જીસસ ક્રાઇસ્ટ, ગેલીલિયો, સોક્રેટિસ, વલ્લતાબેન બધાને ગાંડા જ કે છે। વનલતાબેન કોણ? તારી મમ્મી। મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા। હું કોઈ દિવસ નથી લાવતો, એ લંગડી જ વચ્ચે। મારે તો તારી માને આપણા લગ્નમાં નહોતી બોલાવી, સાલી કેટરરની પાછળ આવી। મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે। મારે તમારી સાથે વાત જ નથી કરવી। રોજ આવી ખોટી આશા નહીં આપતો। આટલા વર્ષોમાં તમે મને શું આપ્યું? કર્યું, ચાલુ કર્યું। રોજ સવારનો તારો એક જ કકળાટ, તમે મને શું આપ્યું? આ તો બોલો। આ કોણે આપ્યું? માણસ કેપેસિટી પ્રમાણે બધું કરે। કોઈ વાતે તમે સંતોષ નથી, બધી વાતમાં વધારે આપો, વધારે આપો, વધારે આપો। આ છે કમ્ફર્ટેબલ? એક કામ કર, મારે માટે પણ આવા 4 લઈ આવ, અને 2 સ્લીવલેસ લેજે। અહીંયા ગરમી થાય, જરા હવા આવજા। જાઓ, નાઈ નાખું, તારા નામનું જ નાઈ નાખું ડોબા। ये सुहाग रात की बात है। पति पत्नी के पास गया, धीरे से घूंघट उठाया और घूमने गया। अरे घूमने नहीं, चूमने ગયા। चूमने गया, मोटू करो। चूमने गया, तभी पत्नी ने कहा, नहीं मैं तुम्हें किस नहीं करने दूंगी। આ કેમ ના પાડે? કિસ કરવાની કેમ ના પાડે? તો મને થોડી ખબર છે યાર। હું કરું ભાઈ, આગળ કરું એટલે વંચાય। તો શું કિસ કરું? આ માણસ नॉनसेंस। पत्नी ने कहा, मैं तुम्हें किस नहीं करने दूंगी क्योंकि मैंने मेरी मम्मी को वचन दिया है कि शादी हो जाने के बाद मैं ये आदत छोड़ दूंगी। એની માને ગોંડલમાં ગાંઠિયાની દુકાન હતી, હજી ડોસો બેસો બેઠો વણ્યા જ કરે। ફસાઈ ગયા સાલું ફરસાણ વાળું ફેમિલી। અને આ તો મારે બધાને કેવું છે સાહેબ, દિવાળીના દિવસે એક મોટું કૌભાંડ પકડ્યું છે। આ મારી બૈરીના મા બાપનો।
અરે મારી સાસુ વરસમાં એકવાર જમવા બોલાવે દિવાળીના દિવસે, એટલે અમે હોંશે હોંશે ગયા. મેં કહ્યું સાસુજી ચાલો 4 જણા છીએ સાથે જમીને છૂટા પડીએ. તો જે બગડી મને કે આ શું બોલ્યા એ ગિરીશ કુમાર, હું સાથે જમવા કઈ રીતે બેસું? મારો રોજનો નિયમ છે, અમારા એ જમીને ઊભા થાય પછી હું જમવા બેસું. એટલે મને થયું આ કોઈ પતિવ્રતા સ્ત્રી છે, પહેલા વરને જમાડીને પછી પોતે જમે. એની માને અડધા કલાકમાં ખબર પડી સાહેબ, મારી સાસુ ને સસરા વચ્ચે એક જ ચોકઠું બનાવડાવ્યું જ બોલો. એટલે સલા વારા ફરતી જમે.